भारतीय जनता पार्टी का सयाजीगंज विधानसभा का सक्रिय सदस्य सम्मेलन कल विधायक केयूर रोकड़िया की अगुवाई में आयोजित हुआ। भारतीय जनता पार्टी के 46वें स्थापना दिवस को मनाते हुए सक्रिय सदस्य सम्मेलन का आयोजन करवाया जा रहा है। तब सयाजीगंज विधानसभा का सक्रिय सदस्य सम्मेलन कल आयोजित हुआ था। विधायक केयूर रोकड़िया की अगुवाई में नारायण सेवा कार्यालय पर इस कार्यक्रम का आयोजन हुआ था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, साथ ही पूर्व मंत्री भरत बारोट, सांसद डॉक्टर हेमांग जोशी, वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे समेत वडोदरा शहर के कई राजनीतिक अग्रणी काउंसिलर्स इस दौरान मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी और बाद में उपस्थित अग्रणियों का मंच पर स्वागत भी किया गया था। भारतीय जनता पार्टीना स्थापना दिवस निमित्ते તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, જે સંકલ્પ છે, એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના 6 એપ્રિલના દિવસ નિમિત્તે 46મા સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે, એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય, વોર્ડના કાર્યકર્તાઓ હોય, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા, પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી, સરકારની વાતો, સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને, એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ, સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।